ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. વાગી ગયા છે 7:30. હું નીકળી ગયો છું દુકાન માટે. આજે પણ વરસાદી વાતાવરણ છે, જો તમે જોઈ શકો છો. આજે લગભગ વરસાદ તો પડશે જ સારો. તો મળીએ. ગ્રાહક પતાવીને બેઠો છું. ગ્રાહકને સામાન આપીને અને થોડીક સાફ સફાઈ કરી. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. પાછા ગ્રાહક આવી ગયા છે. જોજો એનું ફેવરિટ શાક છે ને, તમે જો હામુય નથી જોતા. જો હામુય જોવો છો ખાતા ખાતા. આમ જોતો હમણાં એમ કીધું હોત ને ભીંડાનું શાક છે. નામ હું લેશો ખાતા ખાતા. कौन है ये लोग? कहां से आते हैं ये? તે એમ ના, એ શાક જ છે. કઈ બીજું કઈ નથી. તમને નો ભાવ એટલે એવું કરવાનું. અઠવાડિયા સુધી ઘરમાં ભીંડો લાવ તાર ખાવાનો. ઓકે, મંજૂર છે મને. હું નહીં ખાઉં. મારા પપ્પાને ભીંડાનું શાક બહુ ભાવતું. હજુ ભાવે છે એને. ભીંડાનું ને મગનું, એક કાતરા ભીંડો ને એક કાતરા મગ દેવાના. કાંઈ કોઈ દી કાંઈ કહે જ નહીં કે આ શાક બનાવ્યું છે. એને એટલું વાલું ભીંડાનું ને મગનું શાક. હાલો મમરા ખાવા. વાગી ગયા છે 7. હું આવી ગયો છોટુનિયા ચા પીવા. એક ચીમા નામ બેઠો છે. શું કેવું છોટો? હા જો અને એક જ આપણે. હા એક આ ચીમન અહીંયા એને શરમ આવે હા વિડીયોમાં આવતા. છોકરી કોઈ છોકરી નહીં આપે. ये बड़ी अच्छी बात कही आप. હા પાડે. હે એ પુષ્કર જા અમારો છોટું વાગી ગયા છે 10. હરિભાઈ ની જમવા બેઠા છે. બેહવાની તૈયારી છે.
કાકા જમે છે. હા હાલ બે જાવ હાલો. શું બન્યું શાક આમાં? હરી શું છે? ભીંડાનું શાક ને રોટલી. ભીંડાનું. તારે ખાવું છે ગટુ? હે હાય જો મનોજ ભગત થઈ ગયો. નમસ્તે ભાઈઓ તથા બહેનો, બધા મજામાં ને? હું આ ચૌધરી ગયો જુનાગઢ મૂક્યા समझ रहे हो समझ रहे हो आप समझ रहे ત્યાં જગ્યા નથી. હે જુનાગઢમાં હું ગયો તો પણ મને કીધું હાલતી ન થાય તો પાછો અહીંયા ઘરે આવીને બેસી ગયો. अच्छा हमको सिखा रिया है જુનાગઢમાં ઈ જાય તો ઓલા બધા જે હશે ને સાત ઈ બધા ભાગી જાય અમારે આગે ન જાય મારી યાર બ્લોગમાં આવી જાય. મારી યાર બધા રીલ્સ અરે સાચું એમને જુનાગઢની જગ્યાએ જાવ તો ફોન બોન બધું મૂકી તો જાવ મારે નથી જવું. લેપટોપ નો હાલે, લેપટોપ નો હાલે. કાંઈ ન હાલે. આશીષ તમાર પાસે ડિગ્રી હું છે એ મનોજભાઈ તમાર પાસે હેની ડિગ્રી તમાર લેપટોપ જોઈએ હું વિડિયો બનાવું બધા પૂરે સાથ. લેપટોપમાં કે વિડિયો નો બને ક્યાં ભાડ્યું એવું લેપટોપમાં વિડિયો બને ગટો એ ગટો બાજુમાં કહી દે. આ ખાવ છે બધાને કહી દે ગટુ એ ગટુ ગટુ બધાને કહી દે બાજુમાં કહી દે બાજુમાં જોરથી. મને મજામાં મને કહી દે શટ અપ કહી દે કાંઈ નહીં આ લોકો જમી લે પછી તમને મળીએ. 11:30 અને બધી જમાઈ તો ભેગી થઈ એક સિવાય જો એક આ ક્રિશા હરી આ મનોજ જો જગ્યા ફરફર કરવા દો. આ ફેરફાર જ કરજે તું. આ જો આ બે હિસકા હિસકા ખાલે. આ બાવ છે ના બાવ કાકા આ બાવ બની. બાવ નથી બાવો છે. યા કા વસી આવી બાવની માં છે. શું છે હિસકા ખાઈ લેવા બોલ રોકલ લેવું મારે. હે બાવની માં ને હિસકા ખાવા. મારને પગ તો ઉસો ખાવો જોઈએ ને હિસકા મોકલવાની છે. માર રજા છે ને રજા નથી. વિચાર કરી લે આપણે ઓલા પણ નાવા જાય ને ના એમ કીધું વજન વાળા માણા હોય ને એને આગળ બેહાડશો ને તો રાત પૂરી થાય. बात तो सही है ત્યારે આને બેહાડી રાત પૂરી થઈ એમાં મને કે પગ અરે મારો 45 કિલો પગ લઈ છે લેવો મને ખાલી ચડી ગઈ. 45 કિલો વજન છે તા તો કે જાડી છે હાલી નીકળાતી જાડી જ છો. જાડી છે. 45 કિલો પાંડુ છે જાડી કહેવાય પા 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 अबे जल्दी बोल पिक्चर खत्म हो जाएगी 50 બહાર હોય તો સમજા કીધી ને શટ અપ ગાલી ઓ હાથ પાડો. મનોજ બોલો મનોજ નથી જ તે યાર આ મન- અરે પાડો કો કે તો સમજા તો સમજ્યા. મનોજ હા, ખબર પડે છે બરાબર આ મનોજ બોલો મનોજ ના આ ભાઈ હું બરાબર પાડો નહીં કેતો આ પછી એને બધી ખબર પડે છે. મને બધી જ ખબર પડે છે મારો 45 કિલો જ વજન છે, એકચ્યુઅલી બરાબર? 45 કિલો માન્યતા નથી થતી. અમારા ગામમાં હું 15 કિલોના 35 કિલો વાળા હોય તો હું તને બતાવી કે આમ ભેંસ જેવા લાગે. આ 1 મિનિટ 35 કિલો મારો 45 no, નથી no. મારો 38 થી 39 કિલો વજન છે હાલો હવે આને પાપડ કહી હવે ગયો પાપડ કહી ગયો પાપડ એને કેટલો તારો કેટલો કીધો પિસ્તોલ? એ વધીને કેટલો તેથી 41 જતો ને કા 41 કિલો 41 વજન માં મારે 41 મારો હાથ જેટલી છે તો તોય તું મારે આમ લપ કરશો. चल झूठा કરું જ દે એટલે તમે બે સમજાવજો હાથમાં તમે અમને. બે આવી જાઓ. એટલે હોશિયારી કરતા નહીં હો. હા. તમારા હાથ બાત નું કાઈ ન આવે અમારી જબાન જ કાફી છે કાઈ બોલવાની જરૂર અહીંથી નથી કાપીને ફરફરતો ઘા કરે ને તો માણા મરી જાય. એટલે તમે હું તમાર બોડી થી હું આમ બી કરો છો જવાનું, બી તમારી જવાનું, body બી છે. જવાનું એમ. નહીં અમે તો બીહું જ નહીં કોઈના અમે બાપ કોઈના થી બાપથી નહીં નથી બીતા. घर भेगू थाने હું મારા દાદાથી બીવું છું. બીજો હું તો અમે કોઈ કોઈ દી નહીં દાદાથી બીવું છું. તમે બેમાંથી કોઈ દી ના બીતા નહીં તો ઘરે રહો ને પણ ગામમાં હું કેમ આટા મારો છો? અમે હું કામ ઘરે રહી કોઈના બાપ થી આપણે ઘરે નથી રહીએ, આમ હાલો, તમે રખડ બેહો, અમે ઘરે હોઈએ. હરિયા હરિયા કહેવાનો મતલબ શું કીધું? કોઈના બાપથી ને એના બાપાથી બીવે છે. કહેવાનો મતલબ હરિયા હરિયા તો છે ને મમરા ભરાઈ જાય. બાપ બાપ હોતા એ હરિયા હા. હરિયા હું કહું એક વસ્તુ લે એટલે બે બીવે બોલ હું કહું એ વસ્તુ કોઈ ના બીતા ને કોઈના કોઈથી નથી પીતા કાંઈ. બાપની વાત. હમણાં વાંધો કોઈ તો ઉભે રહો. હાલ હાલ હાલ, હું આવું હાલ હું આવું હાલ મનોજભાઈ બી હે, હું નહીં બી, મનોજભાઈ. હે? મનોજભાઈ ના બે ભાગી જાય, હું અહીંયાની આ બેઠી રહી. ખોટું બોલમાં- કેટલાની શરત ઢેઢ છે? ગરોળી, ઢેઢ ગરોળી. ઠેઠ કરોડી
ये फंस गया सी પ્રાઇવેટ છે મારી પ્રાઇવેટ છે હું ખંભે રાખીને માટા મારું આમ ચિત્રી ચડવા આવી ગઈ ફાટલી નોટો મળી ગઈ વીએ ફાટલી નોટો મળી ગઈ હા ફાટલી નોટો ગરવડીને જોઈને હે આશીષ ઈ બધું છોડો મને પૈસા આપો લાવો હે ના 3000 રૂપિયા આપો કઈ अबे कौन है बे तू બાબત ના મારો બર્થડે છે મારે ખાવા શોપિંગ ગયા છે કરવા ને જવું. ખાવા 3000 નું ખાઈ ને આવી. કોણ હે તું કોણ હે તું એટલે 100 रुपया का खाया है और 3000 रुपया ब्याज ले रहा है 30 રૂપિયા મેં ખાવાના પૈસા કેટલા નથી આવ્યા કુલ માંગ્યા પાછા મને નથી મેં ખાવાના પૈસા નથી માંગ્યા મારે 30 શોપિંગ રૂપિયા કરવા ઉપર જવું આપ્યા હતા 170 અરિયા 170 આ તો ખોટી વાત થઈ તો ગઈ કોના બાપ ગણી ને લેતો. લીધી ને તને લીએ ને મફતમાં હા જા 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 એમ નહીં તો લગન કરીને તમે લાવ્યા તો પૈસા તમારા પાસેથી જ માંગવાનો કે બાજુવાળા પાસે ન માંગવાનો કે લાવો 3000 રૂપિયા માં શોપિંગ કોઈના બાપ થી નો બીતે ને ગમે નથી મફતમાં ખરીદી કરી ये बड़ी अच्छी बात कही आप નહીં આને છે ને આને અમાર ગામમાં તો એવું કેટલા આને 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 એક વાત કહું અને 20 રૂપિયા આને એક વાત એટલે કહું 100 ને કેટલા આને થાય 20 ઉંદેડી એક રૂપિયા આપી દો ને થાય એક ગરોડી આપી દો ને એક વાંદો આપી દો બરોબર મેં એવું નથી માંગ્યું હંમેશા છે ને બાઈ વાર એની ભાષામાં વાત કરાય હું કોઈના બાપ થી ન બીતી ને કીધા દુકાન વાળા મફતમાં લીએ તો હું માનું કોઈના બાપ થી ન બીતી આ ઈ વાત સાચી પૈસા નો એમ મત લે નહીં એમ નહીં મને પૈસા આપો મને પૈસા જોઈ મને બીજું કઈ ઓલી જો બાજુ બેઠી બેઠી દા મોટું બેવડે એ મારા મફતમાં કપડાં લઈ આવે. લેવાના. આઈને આવી છે હમણાં આવ્યો કેવું કાંડ કર્યું તને ખબર હું હવે હું તમને કહું ક્રિશ્ચિયનનું કાંડ હું અમે બધા ખાવા બેઠા હતા હા અમે બે વાતું સીતું કરતા હતા હા તે હરી એને શું કર્યું ખબર થમ્સઅપ હતી ને સોસ હતો તે સોસ ની બદલે થમ્સઅપ ની બદલે થમ્સઅપ લઈ લીધો મારી બાજુ ભાઈ એમને મારાને બોટલ હાથમાં આવે એટલો ખબર પડે ને આમ કરીને થમ્સઅપ રેડી તો મેં લઈ લીધું લઈ લીધી. પાછી પણ ડીશમાં તો અંદર તો હા, હા, એનું કામ. એમ નહીં આ બોલો. ખાતા Thumbs up ને sauce માં ખબર ન પડે. એને હે ને. ઓલી બાઈ આવી તો ક્યારેય થમ્સ અપ લઈ ગઈ ને તો આમ કરીને રેડી દીધી હા આટલું કહું બાઈ વારે ખાવાનું હોય તો ક્યારેક આવડે છે એ પણ આ તારી ઘરવાળી ખાતી હોય ને ત્યારે લાઉડ સ્પીકર ચાલુ હતું ઓલી બાઈ આમ ને આ બાઈ પછી એને આમ. તારો હાથ થોડો પકડો તો જો ઈ ઈ હાથ ઈ મોટો ઈ પકડ્યો પણ તમે ન્યા જા કેચઅપ નહીં. મૂક્યો તો તેણે આમ લઈ લીધો મને નહોતી એમને ખબર એને ઓલી લઈ બોટલ પણ ઈ જાડી પકડાય. આવે ને આ પતલી આવે એટલું તો ખબર હે Listen. ઈ બોટલ પકડાઈ ગઈ હું ખાલી પછી ટેસ્ટ નાખીને કરું ને લઈ ટેસ્ટ લીધી તમને પછી. ખબર પડી જાય કયા કયા સોડાનો ફ્લેવર છે હા પછી એને તો જો આમ કર કરી ભલા તો હો ભલા આવી રીતે ખાતી હતી ને ન ખાઈ આમ વાતો પછી કરતી કરતી આમ કરીને કીધું ઓલો પીસ આવે ને મેં આખું થમ્સઅપ આવી ગયા છે બાર આવી ગયા છે ઘરે મેડમ ખાય છે ફ્રૂટ તમે ખાવ ને આલુ ખાધી હતી આલુ દમ આલુ તમારે ખાવ ને તમને કોઈ ના પાડે છે ના તો કોણ પાડે લાવી અમે તો ના કોણ પાડવાનું હા કોણ લાવ્યું આ હું લાવ્યો ખોટું બોલો માં હું જ લાવ્યો કોણ લાવ્યું તમે નથી લાવ્યા હું જ લાવ્યો બોલો હા લાવું હું ક્રેડિટ બીજાને દે चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर अभी જાય જ ને બધાને જાય કેમ બધાને જાય એટલે એમાં હું માગે છે જાય બધાને જાય ખાલી આલુ લાવ્યા મેં તમને કીધું કે મને પૈસા આપો તમે શેના પૈસા હમણાં કબાટમાંથી કાઢીને આપું કા ઈ નહીં તમારા પર્સમાં પર્સમાં 20 રૂપિયા પડ્યા છે એને આપું એટલે આવી ગયું બધું મેં 3 થી 5000 રૂપિયા માંગ્યા મેં જોયું એવું કોણે કીધું કોણ કીધું જોઈએ એટલે જોઈએ કોણે કીધું 3 થી 5000 3 રૂપિયા આપવાના અને 1000 આપવાના એટલે થઈ જાય ને 3000 થઈ ગયું ને 3000 એને 3000 થી મતલબ નહીં 3 રૂપિયા અને વાહ 1000 રૂપિયા એટલે 3000 એટલે તો ઈ પૈસા માંગુ એટલે તરત ના જ પાડી દેવાની એટલે પડ દેવાનું કીધું રાવણ તો તો છું જ તે છે થઈ જશે હું થઈ જશે એક થઈ જશે એમ નહીં તો પૈસા ક્યારે આપશો એ તો મને મળી જશે મારે 2 દિવસમાં શોપિંગ કરવા જવું છે. એ મહેંદીમાં શોપિંગ કરવાની હોય કઈ શરમ કરો શરમ તમારે 12 માસ મંદી જ હોય તો અમારે હું શોપિંગ જ નહીં કરવા नहीं શોપિંગ તો થાય ગમે ઈ કરો જે થાય ઈ કરી જે થાય એ કરી લો કબાટમાં જેટલા છે ને એ બધા દી આવું પછી શોપિંગ ભલે કરે કબાટ સિવાયની વાત કરો પહેલા ભાઈ ડખા નહીં કરવાના
શાંતિથી સુઈ જવાનું, નકર નીચે હુવા મળે. ક્યાં મળે? નીચે હુવા. જો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. એન્ડ સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી રામ.